રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને રથયાત્રામાં ગજરાજ જે છે તે કાલુપુરથી આગળ વધી ચૂક્યા છે અને તેની પાછળ ટેબ્લો ભજન મંડળી અખાડા જે છે તે પણ આગળ વધી રહ્યા છે। જે પ્રકારે સવારે રથયાત્રા નીકળી અને તે બાદ ખાડિયામાં જે ઘટના બની કે જેમાં ગજરાજ કેટલાક જે છે તે ગાંડા થયા અને તેને વન વિભાગ અને કાંકરિયાની ટીમે ગજરાજને કાબૂમાં લીધા અને તે ગાંડા થયેલા ગજરાજો જે છે તેને હટાવવામાં આવ્યા છે અને અન્ય સેફ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, જેથી કરીને એ ગજરાજ જે છે તે ફરી એકવાર ગાંડા ન થાય, લોકોને તકલીફ ન પડે, દર્શનાર્થીઓ ભક્તોને હાલાકી ન પડે ને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। અને સાથે જે મહાવત જે છે તે પણ અહીંયા સાથે સાથે ચાલી રહ્યા છે અને જ્યાં તેમને એવી કોઈ શંકા લાગે તો તરત તેઓ જાણ કરે છે, જેથી કરીને આ ગજરાજને કાબૂમાં લાવી શકાય। અને સાથે જે રીતે ગજરાજ આગળ વધી રહ્યા છે તેમાં ક્યાંક પોલીસ કર્મચારીઓની જે વિસલ જે છે તે વગાડવા માટે મનાઈ કરવામાં આવે છે, કારણ કે આ ગજરાજ વિસલ સાંભળીને ક્યાંક ગાંડા થતા હોય તેવો એક પ્રાથમિક અંદાજ લગાવવામાં આવે છે, કારણ કે જે રથયાત્રાની અંદર ગજરાજો લાવવામાં આવે છે તે બહુ મોટી ઉંમરની, નાની, મધ્યમ ઉંમરના છે અને તેમની જે ધૂન કહેવાય છે તેમાં કદાચ આ પ્રકારની ઘટના બને, આ પ્રકારના અવાજ, આ પ્રકારની ભીડ જોઈને આ અંદાજો છે। ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ જે ઘટના બની તેમાં ગાંડા થયેલા ગજરાજોને હટાવીને ફરી એકવાર રથયાત્રા શરૂ કરવામાં આવી છે અને રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।